જો એના કાન હવે થઈ ગયા છે રેડી. તો હવે આજે આપણે જવાનું છે કાન વિંધાવા. હાલો રેડી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જ છો એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 11:30 જો. અને હું જાઉં છું રસોઈ બનાવવા. આલો બધા હેનું શાક બનાવવાનું છે, તમને બતાવું. હેનું શાક બનાવવું છે. આમાં છે ગુવાર, ફુલેવર. તમારે પાસે બે ઓપ્શન છે, હેનું ખાવું છે. મારે ખાવું છે દાળ ભાત. રાહુલભાઈ એમ કે દાળ ભાત. મમ્મી ના પાડે નથી કરવા. તો મને દાળ ભાત કરી દો, મારે દાળ ભાત જોશે. તો હવે દાળ ભાત કરી નાખીએ. શાક એમાં હેનું ખાવાનું? તો હું આ ફુલેવર ખાઉં છું. તમે કોઈ ખાઓ? કાસા ફુલેવર તમે ખાઓ, બકરી હોય નહીં ખાય. એવું કાંઈ કાળા કપડા તેમ થાય પહેર્યા છે તું બકરી છો. બધાય ખાતા હશે. ઝાઝા પાકે છે રસોઈ બનાવતા ને ખાતા જ હોય. ભાવતો હોય એટલે ખાય. બકાલું પેલા કાસું ખાઈ દે, બકરીઓ ખાય કાસું બકાલું, સમજણ? એવું કાંઈ ન, બધાય ખાય. અને કાસું તો હારું મૂકણું. લીલોતરી શાક બધા એમ કે ખવાય. આદે કાસું હારું, પણ બધાય ન પછી બધી વસ્તુ કાશી નો ખાવાની હોય. આ ગુવાર હું ક્યાં ખાઉં છું તો ગુવાર ખાઈ જાતો ક્યારેક ક્યારેક, તો મને ખબર છે તું ખાઈ જતી હશે. ગુવાર કોઈ દી નથી ખાધો. એવો ગંધારો કોણ ખાય? અને ખાતી ખોટું. ગંધાનું શાક થઈ ગયા પછી બધું ખાય છે. હા, એ તો હાલે. શાક બની ગયા પછી બધાય ખાય. કાઈ નહીં, આપણે મેન વાત ઈ છે આજે આપણે જવાનું છે મંકુના કાન વિંધાવા. શું કરવાનું છે? એટલે ક્યાં નાખે તૈયાર થઈ જા આ છેલ્લા 1.5 કલાકથી કહું છું તૈયાર થઈ જા, પણ તૈયાર થતી નથી. જો એના કાન હવે થઈ ગયા છે રેડી. તો હવે આજે આપણે જવાનું છે કાન વિંધાવા. આજે છે રવિવાર. જો મેળ આવી જાય તો કાન વિંધાવી નાખશું, નહીતર પછી કેન્સલ. નકર પાછા સુસા ઘોડે પાછા આટા માર્યા કરવાના. બપોર ખેડે જાય આપણે. આજ રવિવારે છે ને લગભગ આપણા સુરતમાં ક્યાંય કાન વિંધતા નથી. લગભગ કોણીની દુકાન લગભગ કાન ન વિંધી દે, કારણ કે ટ્રાફિક હોય ને એટલે. તો હું ન જવું જોઈએ. તોય આપણે જવું જરૂરી છે, કારણ કે આ રજા છે. રજાનો ફાયદો ઉઠાવો એમ. આટો ફેરો મારી લેવાય. ઓટકાર આવે છે બોલો, કાંઈ હાલ ના ઈ. હારું હારું ખાવ તો ઓટકાર આવે. હાલો હાલો ફટાફટ, હવે બકવાસ નથી કરવો. ફટાફટ આપણે ફોનની દુકાને જાવી અને મંકુના કાન વિંધાવી દેવી. બપોર કેડે ન હા અભી અત્યારે 11:30 થઈ ગયા. ગાઈસ, બે જણા અમે હોનીની દુકાન ગોતવા નીકળી ગયા છે. ટ્રાફિક નકરું કેટલું દેખાય છે તમે જોવા. કાંઈ છે નહીં. રોવા જેવી થઈ ગઈ છે. હાલો બીજો કાન વિંધે છે હવે. બરોબર, એક કાન વિંધાઈ ગયો છે, બીજો કાન વિંધાઈ ઉપર નીચે રાખવું છે જો બે કાનમાં લઈ તમને બધા ખબર જરાક ઉપર જાય. દાણા ઉપર જ આવશે હા, દાણો થોડીક ફૂટી મોટી રહી ને પછી એથી તરીકે ઉપર રાખી દીધું વિંગ એટલે રાખી પછી મારી કાનમાં ઉતરી જાય છે. એટલે ઊંચું જેમ બને ને એમ ઊંચા હશે ને એમ હાલશે. રોય રોય રોય. હાલો રેડી. બે બાજુ દેખાડ. લો હવે આણ પણ કાન રેડી, આણ પણ કાન રેડી. એમાં નાખે ફોટો હોય તમારો મોકલો જોવે નહીં મને રેડી. એટલા સમય બસ પાછી બુટી દેરીશ. મિત્રો કાન વિંધાવીને આવી ગયા છે. હવે રોડ આયલા દેવી તડકો ફૂલે ફૂલ લાગે. તાર શું કહેવાનું? હા, નહીં ઘરે પગું જાય. કાન દુખે છે? જરા હા, કાન દુખે છે ને બોલો. વિંધાતા ત્યારે હાલો હવે સીધા ઘરે જઈને મળશું આપણે, કારણ કે મંકુ અહીંયા કઈ રસ્તામાં બોલ છે નહીં. ખુલ્યો ન બોલ. બોલ તો અત્યારે આ બધી વસ્તુ મળે છે રસ્તામાં. અમારે લેવું તો નહીં નથી મળતું. હવે ફાઇનલી મંકુ છે ને અરીસામાં જોવે છે એના કાન કેમ વિંધાણા છે ઈ. જો અહીંયા તો નાનો કાસે કે ખબર ન પડે. આમ દેખાય કેમ લાગે છે હવે રેડી જ છે. મમ્મી તમને કેમ લાગ્યું? રેડી જ ભાઈ વિંધ્યા છે. મસ્ત વિંધી નાખ્યા ને. મમ્મી એમ કહેતા ઉપર ન વિંધાય, પણ મેં કીધું કોની નામ નિશાન કરી દીધું, પણ એ કે આમ ઉતરી જાય ને તો પાછા ઓલો થઈ જાય કા, એટલે સાઈડમાં થોડાક વિંધી દીધા. મસ્ત થઈ ગયું તો યાડી યાડી આઈને પાઈ ગયો યાડી. સુપર થઈ ગયા સુપર. હા.
જરાક કે આવા નવા રખાય એમ કહેતા હતા મમ્મી. હલકા પહેરાય એમ એટલે વળી કાન ઉતરે ને એના કૂણા કાન છે ને તો ગાયા ગા ઉતરી જાય. હવે કાંઈ નહીં હાલો હવે થઈ ગયો રાંધવા મળો ચાલો. 12:30 થઈ જાય. હા ચાલો રાંધવા મળો. આપણે ગયા હતા બહાર અને પાતરા લાવ્યા છે અને લાવ્યા છે દાળ ભાત અને આમાં છે ચટણી અને આજનું જમવાનું છે ફુલેવરનું શાક અને મંકુ જમવા બે ગઈ છે. કાનને કેમ છે તારા? સારું છે જો દુખે છે ક્યારે? જરા જરા હોય કે બહુ ન દુખે. મારા મમ્મી અહીંયા જમવા બે ગયા છે અને મિલનભાઈ જો બધાને પાતરા દે છે અને બે અહીંયા બેઠા છે. છોકરાને રોર આવે છે કે રમાડે કઈ ખબર નથી પડતી. આ તો વળી સેલિબ્રિટી હોય ને વળી હાથ ઉષા કરે. ડોક્ટર છે ઈ. હમ ડોક્ટર છે ચેકિંગ કરવા આવ્યા છે. દાંત કેટલા આવ્યા કેટલા નહીં એમ જોવે છે એટલે કાંઈ નહીં હાલો જમવા બે જ આવી. અહીંયા કરતા છોકરા રોર અવાજ અહીંયા આવે છે. કેવો અમાર સસુભાઈને રોગ આવ્યા. રો બિચારો માંડ રો હોય ને ત્યાં રોર આવે પાછો કા એના દાંત આવે છે ને એટલે રોવે છે. ખોટું બોલ માં અને એક આદો લાખા પર. તું રોવે છો તને દાંત આવે છે ને તો તું રોવે છો તને સારું નથી લાગતું દાંત આવે એટલે. અતીશ કાકા રોગ આવે છે ને એમ. અતીશ કાકાને મારજે હો. આપણે મારવાના હો. વાળ જોઈ ને થઈ ગયા છે શ્યા ઢાળી જેવા હે, તેલ ખીલા જેવા. તેલ નાખ્યું એટલે કા. તેલ નાખવાનું બાકી છે માથામાં. હા એ જે તો ઉઠા છે ભાઈ. બિચારા આહુડ આવી ગયા તો રોર આવ્યો ને એમાં અતીશ કાકા આને નાને બે થઈને રોર આવ્યો છે. આને તો આ ખાસ તો આ જ રોર આવે છે. મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને આપણે ખાઈ પીને રેડી થઈ ગયા છે એવી અને આ મંકુ અહીંયા બેઠી છે અને અમારા તક્ષિલભાઈ અહીંયા બેઠા છે. નીંદર કાંઈ આવતી નથી એટલે મંકુને અમારે એક સવાલ પૂછવાનો છે એનો જવાબ એને આપવાનો છે. એને ન આવડે ને તો તમારે આપવાનો છે. હું વળી એવો હા. શોખ તે. હું પૂછું રેડી સાંભળી જા. 5 મીણબત્તી હતી એમાંથી 2 ઓલવાઈ ગઈ તો કેટલી વધે? તારી પાસે 3 ઓપ્શન હશે રેડી 3 વારમાં જવાબ દેવાનો. 5 મીણબત્તી હતી એમાંથી 2 ઓલવાઈ ગઈ હમ તો કેટલી વધે એમ. હમ પાસે જેગવેલી હતી કે એ તારે બધું કહેવાનું મને થોડી ખબર હોય તારે જવાબ દેવાનો. 5 મીણબત્તી હતી એમાંથી 2 ઓલવાઈ ગઈ પાસે પડી છે પાસે પડી છે કેમ કે ઓલી 2 જેગવી હતી ઈ 2 ઓલવાઈ ગઈ એટલે પાસે પડી છે સાચું નહીં ખોટું. તો વળી તો 2 ઓલવાઈ ગઈ તો 3 પડી છે. વાહ કરેક્ટ આન્સર એને આવડે તો છે લે. યો એટલો હેલો હતો તો એ મેં કીધું નહીં આવડે થોડી આવડી ગયો. હું ક્યાંકથી ક્યાંક યુટ્યુબમાંથી જોઈને આવ્યો હતો સમજો. તો 5 મીણબત્તી હોય ઓલ અગરબત્તી એમાંથી મીણબત્તી મીણબત્તી હા તો 2 ઓલવાઈ ગઈ તમે એમ કીધું 2 શું કરી નાખી 2 ઓલવાઈ ગઈ ઓલવાઈ ગઈ સમજું હું એટલે ઠરી ગઈ એમ એટલે હળગી ગઈ ને પૂરી થઈ ગઈ એમ. હા, તો પછી 3 જ વધે ને વાહે હા. કાંઈ નહીં કરેક્ટ આન્સર આપ્યો છે. કાલ આનાથી ભારે સવાલ ક્યાંકથી લઈને આવાય ને કાલ પાછો હું પૂછીશ. આજનો બ્લોગ આના જોક્સ માથે ઉખાણા માથેથી પૂરો કરવી. હાલો કહી ગયો. તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો અત્યારે હવે ગુડ નાઇટ. અત્યારે હુઈ જાવી અમે કેમ કે હવે અમે અમારા તક્ષિલભાઈ થોડાક આમાં કરવા માંડ્યા છે. જો ને હેરાન થવાની તૈયારી કેમ કે એને દાંત આવવાની તૈયારી છે ને તેને તાવ આવી જાય તો રોવા મળે છે કા મજા નથી એટલે સારું. તો હાલો જય માતાજી બધાને. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો.